નમસ્કાર મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે. ટોક વિથ ટેરોમાં હું દીપા જોશી આજે આપના પ્રશ્નોના ઉત્તર, સમસ્યાઓનો હલ અને નિરાકરણ વિશે આપણે ચર્ચા કરીશું. જે દર્શક મિત્રોએ અમને સંપર્ક કરીને પોતાના સવાલોના જવાબો માંગ્યા છે એ દર્શક મિત્રોને અને બીજા તમામ એવા દર્શક મિત્રોને ઉત્તર અને સમસ્યાઓની જે પણ માહિતી છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા મિત્રો સુમનબેન સુરતથી, જેમનો સવાલ પોતાના દીકરા માટે છે. તેમના દીકરાનું નામ પ્રિયેશભાઈ છે અને એમના લગ્ન ક્યારે થશે એ સવાલ ઉપર આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ. તો સુમનબેન, પ્રિયેશભાઈના લગ્ન વિશે આપણે જાણીએ. સૌથી પહેલા પ્રિયેશભાઈના લગ્નના યોગ શરૂ થઈ ગયા છે. સુમનબેન, તમે દીકરીઓ જોવાનું ચાલુ જ રાખજો. ખૂબ જ સરસ મજાની શરૂઆત આ વર્ષ દરમિયાન મને દેખાઈ રહી છે અને લગ્ન ક્યારે થશે એ વિશે પણ હું આપને કહી દઉં કે આ વર્ષ ખૂબ શુભ છે, સારું છે. લગ્ન જીવનની શરૂઆત કરવા માટે આ વર્ષ તમે જેટલા પણ પ્રયત્ન કરશો એમાં ક્યાંક ને ક્યાંક તમને તમારા દીકરા માટે તમારી વહુ જરૂર મળી જશે. તો સુમનબેન, 1 વર્ષ પછી દીકરાના લગ્નનું આયોજન મને દેખાઈ રહ્યું છે. તો આ વર્ષ તમારા માટે સારું છે. તમે છોકરીઓ જોવાનું શરૂ કરી દો અને જો ચાલુ જ હોય તો એમાં તરત જ તમને સફળતા મળશે. જે પણ દીકરી તમને તમારા દીકરા માટે યોગ્ય લાગતી હોય એમાં તમારા દીકરાનું યોગ્ય પાત્ર મેળવવામાં તમને સફળતા મળશે. હવે આપણે આગળ વધીએ છીએ. વલસાડથી દીપકભાઈનો એક પ્રશ્ન એવો છે કે પરમેનન્ટ જોબ ક્યારે મળશે? પરમેનન્ટ જોબ, સ્થાયી જોબ. મિત્રો, અત્યારે તો જોબ એ સ્થાયી હોવી ખૂબ જ જરૂરી છે અને દીપકભાઈ, હું આપને એમ કહીશ કે તમને પરમેનન્ટ જોબ આ વર્ષ તમારે થોડીક રાહ જોવી પડશે. આ વર્ષ મને લાગે છે કે હજુ પણ જે જગ્યાએ તમે કામ કરો છો અથવા તો જે જગ્યાએ તમને અત્યારે જે પણ કામ મળે એ તમે સ્વીકારી લેજો. આ વર્ષ તમારે હજુ રાહ જોવાનો સમય છે. પણ જોબ માટે હું તમને જરૂર એમ કહીશ કે 2 લવિંગ, 1 તેજ પત્તું અને 1 તમાલપત્ર, જેને આપણે કહીએ છીએ ગુજરાતી ભાષામાં એને આપણે બી લીફ બી કહેતા હોઈએ છીએ. તો એ ત્રણેયને કપૂર સાથે બાળવાનું રાખો અને 1 તારીખે, દર મહિનાની 1 તારીખે અથવા તો દર મહિનામાં 1 વાર હનુમાનજીને તેલ ચડાવવાનું રાખો. તમારી જોબ અને તમારી નોકરી માટે તમારે જે પણ પરેશાનીઓનો સામનો કરવો પડે છે એમાં તમને જરૂર શાતા મળશે, તમને જરૂર રાહત મળશે. આપણે આગળ વધીએ છીએ. પ્રીતિબેન અમદાવાદથી, ચાંદખેડાથી પ્રીતિબેનનો એ સવાલ છે કે જર્નલિઝમમાં એમને ટોપના એન્કર બનવાની ખૂબ જ ઈચ્છા છે, એ બની શકશે કે નહીં? તો પ્રીતિબેન, તમારે સ્ટ્રગલ કરવી પડશે. તમારી પોતાની જે એબિલિટી છે એને તમારે હજુ પણ 4 ચાંદ લગાવવામાં ઘણી મહેનત મને દેખાઈ રહી છે. તમારી એબિલિટી, તમારું નોલેજ ખૂબ જ સારું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ એ પ્રમાણેનું પ્લેટફોર્મ મળવું અને એ પ્રમાણેનું વળતર મળવું એ થોડુંક મુશ્કેલ છે. સમય પસાર કરી લેજો. 2-3 મહિના પછી તમારા પણ સારા દિવસો આવશે અને તમે એક ટોપની એન્કર બનવા માંગો છો. એના માટે તમારે હજુ ઘણી મહેનત કરવી પડશે. લગભગ તમે અત્યારે પણ ઘણી મહેનત કરી જ રહ્યા હોય એવું મને લાગે છે, પણ થોડી વધારે મહેનતની જરૂર છે. હજી 8-9 મહિના તમારે આપવા પડશે. હજી કંઈક એવું બાકી હોય કે જે તમારે એમાં શીખવાનું છે, ગ્રોથ માટે કંઈક તમારે પ્રોસેસ કરવાની છે, કોઈ કોર્સ કરવાનો છે, તો હું તમને એમ જ કહીશ કે તમે એ શરૂ કરી દો
તથા હું તમને એમ પણ કહીશ પ્રીતિબેન કે તમે યલો કલરની વસ્તુઓ મતલબ કે પીળા કલરની વસ્તુઓ વધુ ને વધુ યુઝ કરો તથા અબોલ જીવોને ખોરાક આપવાનું શરૂ કરી દો. બુધવારે અને શનિવારે તમે શેરીના કૂતરાઓને ખોરાક આપો. તમે જરૂર તમને દરેક કામમાં સફળતા મળશે. આગળ આપણે જાણીએ દર્શક મિત્રો કે રાહુલ કુમાર અમદાવાદથી જેમણે જોબ એમના માટે સારી કે બિઝનેસ એમના માટે સારો છે મતલબ કે યોગ્ય કઈ વસ્તુ છે એના માટે એમને ગાઈડન્સ જોઈએ છે. તો આપણે જોઈએ રાહુલ કુમાર માટે કે જોબ સારી છે કે બિઝનેસ સારો છે. અત્યારે હાલ એ નોકરી કરી જ રહ્યા છે પણ એ જ્યાં આગળ અત્યારે નોકરી કરી રહ્યા છે એમાં ફળ પાકતા વાર લાગશે. મતલબ કે જ્યાં આગળ એ નોકરી કરી રહ્યા છે ત્યાં એમને જે વળતર જોઈએ છે એ વળતર હજુ અત્યારે મને દેખાતું નથી. પણ હા, એ બિઝનેસ કરશે તો બી એ બિઝનેસ કરી શકશે, પોતાનો ધંધો કરી શકશે, સારા એવા જગ્યાએ સારા એવા કામમાં એ આગળ વધી શકશે. તો રાહુલ કુમાર, એ તમારા ઉપર જ હું તમને કહું છું કે તમારા ઉપર ડિપેન્ડ છે કે અત્યારે તમે જ્યાં જોબ કરો છો તે તમારે અગર કરવી હોય, ચાલુ રાખવી હોય અને એની સાથે તમારે તમારા ધંધાનું આયોજન થતું હોય તો એ તમારા માટે સારું રહેશે. કેમ કે તમારી સ્થાયી ઇન્કમ અને નિશ્ચિત ઇન્કમ નિશ્ચિત સમયે તમને મળી રહે અને જેને કારણે તમારી જે પણ આર્થિક જે બી જરૂરતો છે એ જરૂરતો તમે પૂરી કરી શકો. આપણે આગળ વધીએ. યશ માટે યશભાઈનો એક એવો સવાલ છે, અમદાવાદથી છે. યશભાઈ ઘણા ટાઈમથી અમેરિકાના વિઝા અને અમેરિકામાં સેટલ થવા પ્રયત્ન કરી રહ્યા છે અને એક વખત અમેરિકા માટે એમણે ઘણા બધા પ્રયત્ન કરેલા પણ છે જેમાં એમને નિષ્ફળતા મળેલી છે. હવે એમને ફરી વખત અગર પ્રયત્ન કરે તો એમને વિઝા મળે છે કે કેમ, અમેરિકા સેટલ થઈ શકે છે કે કેમ, એ આપણે જોઈએ. યશ માટે હું એમ કહીશ કે હમણાં 10 મહિના તમારે પ્રયત્ન જ કરવા પડશે. પરિણામ જે તમારે જોઈએ છે એ હમણાં એકદમ નહીં મળે અને અત્યારે એવું મને નથી દેખાઈ રહ્યું ટેરોટ કાર્ડના માધ્યમથી કે અહીંયા પણ ઇન્ડિયામાં પણ કંઈક ખોટું ભવિષ્ય છે તમારું, કે ખરાબ ભવિષ્ય છે. તમે જે પણ વસ્તુ અમેરિકા કરવા જઈ રહ્યા છો એ પણ અગર તમે જો આપણા જ દેશમાં ભારતમાં જ કરવાનું વિચારતા હોવ તો પણ એ ખૂબ જ સારું છે. અમેરિકા તમારે જવાશે પરંતુ હજુ તમારા સમય પાકતા વાર લાગશે. હજુ 4 મહિના અને એ પછી બીજા 10 મહિના એટલે 14 થી 15 મહિના પછી મને થોડુંક મૂવમેન્ટ દેખાઈ રહ્યું છે. તમે ત્યાં જશો એટલે તમે સેટલ તો થઈ જ જશો. સારું પણ છે. શરૂઆતમાં તમને સંઘર્ષ કદાચ થઈ શકે પરંતુ એ પછી તમે ધીરે ધીરે ત્યાં આગળ તમારી જે પણ ગણતરી છે, તમારી જે પણ ઈચ્છા છે એ પ્રમાણે તમે જીવન વિતાવી શકશો. ભારત દેશમાં પણ અગર આપણા દેશમાં પણ તમારે અગર આપણો પોતાનો દેશ છે અને એમાં કંઈક કરવું હશે તો તમારું બહુ જ મને સારું છે એવું દેખાઈ રહ્યું છે. તમે બહુ સારી તમને તકો મળશે, ઓળખાણો મળશે, તમે ખૂબ જ સારું કમાઈ શકશો યશભાઈ. તો મને એવું લાગે છે કે ચોઈસ તમારી છે કે તમારે ક્યાં આગળ અને કેવી રીતે શું કરવું છે. બીજી એક વાત યશભાઈ માટે કે એમના લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ છે. તો યશભાઈ, તમારા લવ મેરેજ મને બહુ સક્સેસફુલ અને સારા દેખાઈ રહ્યા છે. તમે લવ મેરેજ અવશ્ય કરી શકશો. અને યશભાઈ માટે ત્રીજો સવાલ એ છે કે યશભાઈના મેરેજ યશભાઈ ક્યારે કરી શકશે. તો આ વર્ષમાં યશભાઈ તમારું ક્યાંક નક્કી થઈ જશે. તમારા વિવાહ અથવા ગોરધાણા કે કોઈક જગ્યાએ જ્યાં પણ તમે ઈચ્છો છો, તમારી ઈચ્છિત વ્યક્તિ સાથે જે તમે લગ્ન જીવન જીવવા માંગો છો એ વ્યક્તિ સાથે આ વર્ષમાં તમારું કંઈક નક્કી થઈ જશે. બંને કુટુંબ અને તમામ જે વિધિ જે કરવાની હોય સગાઈની અથવા વિવાહની એ મને દેખાઈ રહી છે. તો આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું છે. આ રીતે આપણે આગળ શીતલબેન નો સવાલ છે
શીતલબેન ખૂબ જ સરસ એમનું કેરિયર રહ્યું છે. એમણે ગુજરાતી મૂવીઝમાં અને બોલિવૂડ મૂવીઝમાં એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે. બહુ સારા એવા રોલ કર્યા છે અને ક્યાંક એમને થોડો ગેપ પડી ગયો છે. હવે ફરી એ કામની એમણે શરૂઆત કરી છે. તો હવે એમનું ગુજરાતી મૂવીમાં અને બોલિવૂડમાં કેવું કેરિયર રહેશે શીતલબેન માટે આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જોઈએ. તો શીતલબેન તમારા માટે ખૂબ જ સરસ છે. ગ્રુપ અથવા ટીમ વર્ક સાથે તમે આગળ વધી શકશો અને તમારું જે ફિલ્ડ છે એ ગ્રુપ અને ટીમ વર્ક સાથે જ હોય છે. તો બહુ સારું એવું મને દેખાય છે. હા, અડચણો, વિલંબ અને મુશ્કેલીઓ આવશે શરૂઆતમાં, પણ 4-6 મહિનામાં તમે ધારેલી સફળતા મેળવી શકશો શીતલબેન. ઓલ ધ બેસ્ટ. નિકુલભાઈ એલિસ બ્રિજ અમદાવાદથી, જેમને ધંધામાં સફળતા મળશે કે નહીં. એમનો ધંધો અત્યારે ઇલેક્ટ્રોનિક આઇટમનો છે. તો આપણે જોઈએ નિકુલભાઈ નો બિઝનેસ જે ઇલેક્ટ્રોનિક્સમાં જે અત્યારે બિઝનેસ કરી રહ્યા છે. નિકુલભાઈ, તમે કન્ટિન્યુ કરો આ ધંધો સારો છે. તમારો જે તમે બિઝનેસ કરવા માંગો છો એ તમે કરો, પણ એમાં તમારી પોતાની એનર્જી બહુ જ કામ કરશે. તમારે ધંધામાં સફળતા અગર મેળવવી છે તો જે તમે હાથમાં લીધું છે એ કોઈ જ વાંધો નથી, પરંતુ તમારી પોતાનું જે માઇન્ડ વેવરિંગ અગર થતું હોય ક્યારેક, અથવા તો તમે ક્યારેક હતાશ થતા હોય, અથવા તો ધંધામાં ગણતરીઓ તમારી ક્યાંક ઊંધી પડતી હોય, તો એનાથી તમે ક્યાંક ને ક્યાંક બિલકુલ નિરાશાવાદી ન થશો. કેમ કે ધંધામાં તો આવું રહેવાનું જ છે, પરંતુ ધંધો કરવો, ધંધાને વિકસાવવો અને ધંધાને આગળ લઈ જવો એ તમારા જ હાથમાં છે. તમે આ જ બિઝનેસમાં આગળ વધી શકો છો. ઇલેક્ટ્રોનિક આઇટમનો ધંધો જ તમે કરો, તમારા માટે ખૂબ જ સારું છે. અને ધાર્મિકતાને વળગી રહો. તમે જે ઈશ્વરને માનો છો એમાં વિશ્વાસ રાખો. હવે આપણે આગળ મહેશભાઈ અમૃતલાલ કચ્છથી, એ એક મ્યુઝિશિયન છે, બહુ સારા મ્યુઝિશિયન છે, જેમણે કલ્ચર પ્રોગ્રામ્સ કર્યા છે અને ઘણા બધા કામ કર્યા છે, ઘણું બધું નામ બી કમાયું છે. પણ એમની ઈચ્છા એવી છે કે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમને કામ કરવાની ઈચ્છા છે. તો કામ મળશે કે નહીં, ચાન્સ મળશે કે નહીં, અને એમનું આ સપનું સાકાર થશે કે નહીં. તો આપણે જોઈએ મહેશભાઈ માટે બહુ જ સરસ, બહુ જ પોઝિટિવ અને બહુ જ સફળતાપૂર્વક એ આગળ વધી શકશે એવું હું એમને કહીશ ટેરોટ કાર્ડના માધ્યમથી. મહેશભાઈ, તમે સાચી દિશામાં પ્રયત્નો કરો. સાચી દિશામાં પ્રયત્ન કર્યા પછી તમે ધીરજપૂર્વક પ્રોપર નિર્ણય લઈને આગળ વધો. સારા માણસોની સંગત અને બીજાનું જોવાનું, સાંભળવાનું કે વિચારવાનું છોડી દો. તમને અવશ્ય સફળતા મળશે અને તમને તક પણ મળશે જે તમે ઈચ્છો છો. હવે આપણે આગળ વધીએ ગિરધરભાઈ બારડોલીથી. ગિરધરભાઈએ એક જમીન લીધી છે જેમાં એમને પોતાને ખેતી કરવી છે અને ખેતીથી એમને કમાણી પણ થાય એવી એમની ઈચ્છા છે, એવા એમને સપના જોયા છે. અને હમણાં જ જમીન લીધી છે અને એમનો સવાલ એવો છે કે હું આ ખેતીના બિઝનેસમાં કે ખેતીના કામમાં આગળ વધી શકીશ કે નહીં, મને સફળતા મળશે કે કેમ. તો ગિરધરભાઈના સવાલનો આપણે જવાબ આપીએ ટેરોટ કાર્ડના માધ્યમથી. ગિરધરભાઈ, તમારે 5 મહિના મહેનત કરવી પડશે. એકદમ તમને સફળતા મળે કે તમે ધારેલું છે એવું તમને રિઝલ્ટ કે પરિણામ મળે એવું મને નથી લાગતું. તમે અત્યારે જમીન લીધી છે એના ઉપર તમે 4-5 મહિના તમને સ્ટ્રગલ કે સંઘર્ષ મને દેખાઈ રહ્યો છે, પણ હંમેશા સંઘર્ષ પછી સફળતા મળે જ છે એવું વિચારીને આગળ વધો. ખેતીની જે પણ કામ છે અને એમને જે ધંધો કરવો છે ખેતીના માધ્યમથી, એમાં સફળતા છે. પણ મને એવું લાગે છે ગિરધરભાઈ કે તમારે કોઈ પણ 2 કામ કરવા પડશે. એટલે ખેતીની સાથે સાથે તમારે બીજું કામ પણ ચાલુ રાખવું જોઈએ. હું તમને એવી જ સલાહ આપીશ. આગળ મોડાસાથી ધીરેનભાઈ રાઠોડ.
જે એવું પૂછે છે કે મને સફળતા મળશે કે નહીં, ધંધો એમને કરવો છે, બિઝનેસની એક શરૂઆત કરવી છે, એમને સફળતા મળશે કે કેમ, તો હું એમને એમ કહીશ કે સફળતા મળવા માટે તમારે થોડી ઘણી આધ્યાત્મિક અને ધાર્મિક વસ્તુઓ કરવી બહુ જરૂરી છે. કોઈક એવો બંધન યોગ જે ક્યાંક તમને અટકાવે, મુશ્કેલી કે અડચણ અથવા તો થોડાક તમારા કામ ડીલે કરે એવું બને. પણ તમે અગર અબોલ જીવોને ખવડાવો અથવા તો હનુમાન ચાલીસા કરો અથવા તો દર શનિવારે 2 કેળા અને ગોળ તમે હનુમાનજીના મંદિરે જઈને માથું ટેકો તો તમારને સફળતા મેળવવામાં કોઈ તમને રોકી નહીં શકે. કારણ કે અત્યારે જે અડચણો, મુશ્કેલીઓ, કામ ડીલે થવું, એ જે પરિસ્થિતિ મને જણાઈ રહી છે એના માટે હું આપને આ વાત કહી રહી છું. તો આ સાથે સુમનબેનને માટે હું એક જરૂર વાત કરીશ કે એમનો દીકરો પ્રિયેશ છે અને એમના લગ્ન નથી થતા. ઘણી બધી જગ્યાએ આ પ્રશ્ન અને માતા પિતાને આવા પ્રશ્નો સતાવતા હોય છે કે એમના દીકરા અને દીકરીમાં ખૂબ જ એબિલિટી હોવા છતાં, ખૂબ જ સારા ફેમિલીથી બિલોંગ કરવા છતાં, ખૂબ જ સરસ મહેનતુ, કેરેક્ટર આટલું સારું હોવા છતાં, દેખાવમાં સરસ હોવા છતાં પણ કેમ લગ્ન લંબાય છે, કેમ કોઈ યોગ્ય સાથી નથી મળતા. તો આ તમામ માતા પિતાને હું એમ કહીશ કે તમારે શું કરવું એ તમારા માટે જરૂરી છે. સૌથી પહેલા તો ચંદ્રની માળા બહુ જ સારી છે. જે માતા પિતાને સતત પોતાના દીકરી અને દીકરાના લગ્નની ચિંતા હોય એ લોકો માટે ખાસ ઓમ ચંદ્રાય નમઃની માળા તમારે કરવી જોઈએ. 1 માળા, 2 માળા, 3 માળા તમને જેવો સમય હોય એવું તમે કરશો તો એમ તમને જરૂર પરિણામ મળશે. કેમ કે લગ્નના જે વિષયો છે, લગ્નની જે બાબત છે, લગ્ન માટે જે સાયકલ, યોગ અને દોષ બનાવે છે એ માત્ર ચંદ્ર બનાવશે તમારા માટે. એટલે કે તમામે તમામ માતા પિતા ને જેને ચિંતાઓ છે એ તમામને અગર સાયકલ ચેન્જ કરવી છે તો ઓમ ચંદ્રાય નમઃનો મંત્ર એ પોતે પણ કરી શકે છે. એવું જરૂરી નથી કે દીકરા કે દીકરીએ કરવા, માતા પિતા એ જ કરવાના છે અને ખાસ માતા કરે તો સૌથી સારું રિઝલ્ટ મળે છે. બીજું કે તુલસી વિવાહ આપણે દર વર્ષે કરતા હોઈએ છીએ તો એ વખતે તમે એક સરસ મજાનો સંકલ્પ લઈ લો. અગર તુલસી વિવાહનો સમય જતો રહ્યો છે અને અત્યારે જે નોર્મલ દિવસો ચાલી રહ્યા છે એ દરમિયાન પણ તુલસીના ક્યારા મતલબ કે છોડ પાસે એક દીવો કરીને સંકલ્પ કરો પાણી લઈને કે આ વર્ષની અંદર મારા દીકરા અથવા દીકરીના લગ્ન કે વિવાહ થઈ જાય. જેવી રીતે તુલસીને કૃષ્ણ મળ્યા એવા મારી દીકરીને પણ કૃષ્ણ જેવા વરે અથવા તો જેવી રીતે કૃષ્ણને તુલસી મળ્યા એવી રીતે મારા દીકરાને પણ વહુ મળે. આ રીતે તમે 3 થી 4 અઠવાડિયા તમે કરો. મિનિમમ 21 દિવસ સુધી તમે પ્રાર્થના કરજો અને પહેલા દિવસે તમારે દીવો કરીને ખાલી સંકલ્પ કરવાનો છે અને 21 દિવસ તુલસીને પાણી ચડાવવાનું છે. જે વ્યક્તિઓ તુલસીને રોજ પાણી ચડાવે છે એના માટે તો સારું જ છે, પણ ઘણા બધા આપણા લોકો હવે પહેલાની આપણી જે પરંપરા છે, જે આપણા શાસ્ત્રો, વેદો અને આપણા રીતિ રિવાજો માંથી બહુ દૂર જતા રહ્યા છે એ લોકોને હું એમ કહીશ કે ખાલી 21 દિવસ બી કરશો તો પરિણામ જરૂર સારું મળશે. તો આ સાથે મિત્રો તમે પણ તમારા સવાલોના જવાબોની ડિસ્કશન, ચર્ચા અમારી પાસે કરી શકો છો. વધુમાં વધુ તમારી સમસ્યાઓનું નિરાકરણ અને ઉકેલ મેળવી શકો છો. નીચે આપેલા અમારા નંબરની નોંધ લેશો અને વધુમાં વધુ અમને સંપર્ક કરો. નંબર છે 7935667144. બીજો નંબર અમારો છે 7935667161. તો વધુમાં વધુ અમારી સાથે જોડાઓ અને વધુમાં વધુ પ્રશ્નો, વધુમાં વધુ સમસ્યાઓનું નિરાકરણ મેળવો. તો મિત્રો જોતા રહો બુલેટિન ઇન્ડિયા ટોક વિથ ટેરોમાં. હું દીપા જોશી. નમસ્કાર.